છોટાઉદેપુર તાલુકા તલાટી મંડળ દ્વારા અધિક કલેક્ટરને વિવિધ પડતર માંગણીઓ અંગે રજૂઆત પત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। તલાટીઓએ જણાવ્યું છે કે સ્પષ્ટ જોબ ચાર્ટના અભાવે તેમના પર વધારાની કામગીરીનું ભારણ વધી રહ્યું છે, જેને કારણે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની મૂળભૂત કામગીરી પર માઠી અસર થાય છે। આથી ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આદેશ મુજબ મહેસૂલ સહિતના અન્ય વિભાગોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે લેખિત જાણકારી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે। આજે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા સરકારશ્રીને વારંવાર મહેસૂલી કામગીરી તથા અન્ય બીજા વિભાગની કામગીરી બાબતે લેખિત તથા મૌખિક રજૂઆત કરતા સરકારશ્રી દ્વારા મહેસૂલી અને પંચાયત તલાટીનો જોબ ચાર્ટ અલગ કરેલ ના હોવાથી રાજ્ય મંડળના આદેશ મુજબ આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને મહેસૂલી જોબ ચાર્ટ બાબતે આવેદન આપેલ છે। સરકારશ્રી દ્વારા જે જોબ ચાર્ટ અલગ કરવામાં આવેલ નથી, તો જ્યાં સુધી આ જોબ ચાર્ટ અલગ કરવામાં ના આવે ત્યાં સુધી મહેસૂલી કામગીરી નમૂના નંબર 1 થી 18 કામગીરી પંચાયત તલાટી દ્વારા બહિષ્કાર કરવામાં આવેલ છે। એનું આવેદન આપવા માટે આજે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુરને અમે ઉપસ્થિત રહેલા હતા।